નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું ગુજરાતમાં ઠંડીના ચમકારાથી। ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે ગુજરાતમાં પણ ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે। ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, તો ગુજરાતમાં આગામી 5 દિવસ ઠંડીનું પ્રમાણ વધશે અને માવઠાનું જોર પણ વધશે। હવામાન વિભાગ દ્વારા આગાહી એવી કરવામાં આવી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના મતે 5 થી 7 દિવસ ગુજરાતમાં મોટાભાગે વાતાવરણ ડ્રાય રહેવાની સંભાવના છે અને કમોસમી વરસાદ પડવાની વધારે સંભાવના નથી। સાથે જ 6 દિવસ દરમિયાન કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે। અત્યાર જેટલું તાપમાન છે એટલું જ તાપમાન જોવા મળી શકે છે। 5 દિવસમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સુધી જઈ શકે છે। ગુરુવારે 11.4 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન જોવા મળ્યું। આ સાથે ડીસા, ભુજ, રાજકોટમાં 14 ડિગ્રીની આસપાસ હવામાન નોંધાયું। ગાંધીનગરમાં 15.5 ડિગ્રી હવામાન નોંધાયું હતું। તો આ ઉપરાંત અમરેલી, વડોદરા અને અમદાવાદમાં 16 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું। તો દ્વારકામાં 18 અને સુરતમાં 21.5 डिग्री सेल्सियस तापमान नोंधाયું છે। अगले 5-7 दिन में पूरे गुजरात स्टेट में मोस्टली ड्राई वेदर रहने का संभावना है। बारिश होने का ज़्यादा संभावना नहीं है, लेकिन अगले मोस्टली आज 24 आवर्स के लिए, इवन कल भी कुछ टाइम के लिए क्लाउड दिखेगा, क्लाउड रहेगा। उसका बाद मोस्टली क्लाउड क्लियर होने का। मोस्टली 7 दिन के लिए आप सोच सकते हैं नो लार्ज चेंज, जिससे अभी टेम्परेचर है इससे ही रहने का संभावना है। ધરતી પરનું સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે। ગુલમર્ગમાં હિમવર્ષા વચ્ચે પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળ્યો। ચાલુ વર્ષે અત્યાર સુધી અંદાજિત 15 લાખથી વધુ પ્રવાસીઓએ ગુલમર્ગની મુલાકાત લીધી। પ્રવાસીઓમાં 10,338 વિદેશી પ્રવાસીઓ, 4,95,873 સ્થાનિક પ્રવાસીઓ, 11,56,579 સ્થાનિક પ્રવાસીઓનો સમાવેશ થાય છે। કાશ્મીરનું ગુલમર્ગ બરફની ચાદરથી ઢંકાયેલું છે। દૂર દૂરથી પ્રવાસીઓ હિમવર્ષા અને કાશ્મીરના ગુલમર્ગના કુદરતી સૌંદર્યની મજા માણવા આવી રહ્યા છે। साल की जो अभी तक मैं आपको बता दूं जो फिगर है हमारी 15 लाख लगभग 16 लाख के करीब टूरिस्ट जो है अभी तक आए हैं गुलमर्ग इस साल, जिसमें 10,000 से ज़्यादा फॉरेन टूरिस्ट भी हैं। ठंडी ठंडी हवाएं, बहुत सारी चीज़ें हैं जहाँ जो हम यहाँ से यादें लेके जाएंगे और जो हम यहाँ पर इंजॉय कर रहे हैं अपनी जॉइंट फैमिली के साथ। जो हम फुल फैमिली आए हैं वो अलग ही एक्सपीरियंस होता है फैमिली के साथ। हम उसको सब लेके अपने साथ जाएंगे और बहुत ही दिनों तक अपने साथ याद रखेंगे उनको टेंशन से। और मतलब माहौल तो बहुत ही अच्छा है, मुझे बहुत अच्छा लगा। मेरा मन भी नहीं करता घर जाने का। हाँ, बहुत टूरिस्ट है। कम से कम मैं तो देखा है कि कम से कम 2 करोड़ के आसपास, जो न्यूज़ में मैंने देखा है इंटरनेट पर 2 करोड़ के अबाउट। हाँ, उसके बाद हम आए हैं और मैं तो आगे बोलूँगा कि सबको आना चाहिए एक बार जरूर। અરવલ્લીમાં 98 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ રજડી પડ્યો। અરવલ્લી જિલ્લાનું મુલોજ ગામ બની આ ઘટના, જ્યાં ભૂરીબેન ડામોરનું 3 દિવસ પહેલા મૃત્યુ થયું હતું। જમીનના વિવાદને કારણે વૃદ્ધનો મૃતદેહ રજડી પડ્યો। 72 કલાકથી વૃદ્ધાની અંતિમ ક્રિયા અટકી હતી। વૃદ્ધાની જમીન રાખનારને ત્યાં પરિવારજનો મૃતદેહ મૂકીને આવ્યા। ન્યાયની માંગ સાથે જમીન રાખનારને ત્યાં મૂક્યો હતો મૃતદેહ। ટિન્ટોઈ પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમાધાન કરાવ્યું। પોલીસની સમજાવટને પગલે આખરે મામલો થાળે પડ્યો। પેલા તત્વો ભારે માથા ભારે માણસો હતા, લક્ષ્મણ નાનજીને એવા, એ લોકો આખું લશ્કર લઈ અને ડોસીને આ મારા ઘરના ખૂણામાં જમીનમાં મૂકી ગયા। એટલે મારા ભાઈ ફોન કર્યો કે આ તો લાશ આપણે ઘરે લઈને આવે છે। એટલે મેં હતો તો સીધો સાહેબનો કોન્ટેક્ટ કર્યો, પીએસઆઈનો, અને એમને ટીમ આખી આવી અને આ લાશનો ખુલાસો કરવાનો રહેશે। બનાસકાંઠાના ધાનેરામાં સરાલ રોડ પર મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ મળી જતા ચકચાર મચી ગઈ। જોકે તાત્કાલિક નગરપાલિકાની ટીમ અને આરોગ્યની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આ જથ્થાની અંદર ઇન્જેક્શનની સિરીઝો, ઇન્જેક્શનની ખાલી બોટલો, ઇન્જેક્શન અને એક્સપાયર થયેલી દવાઓ મળી આવી। મેડિકલ વેસ્ટ જે જગ્યા પર ફેંકવામાં આવ્યો છે તેની આસપાસ અનેક ખેતરો આવેલા છે અને ખેતરોમાં રહેતા બાળકો માટે પણ આ જ રસ્તો હોવાથી આ વેસ્ટ લોકોના આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે। ત્યારે આરોગ્યની ટીમે મેડિકલ વેસ્ટના સેમ્પલો લઈને તપાસ હાથ ધરી છે। ટીકડી બીકડી ગોળી ખાઈ ગયું તો એની અંદર જવાબદાર ફક્ત નગરપાલિકા જ રહેશે। અને સ્વચ્છતા અભિયાનના નામે વર્ષોથી આ નગરપાલિકા ખોટા વેરા ઉઘરાવે છે, પરંતુ 1 રૂપિયાનું કામકાજ કરતી નથી। એનો તમને આ
તાજો દાખલો ઉદાહરણ છે. નગરપાલિકાને પણ એની જાણ કરી તો એનું યોગ્ય રીતે એ લોકો અમને અહેવાલ આપે પછી એની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં કેટલીક ખાનગી હોસ્પિટલના જે ઇસમો છે તેમના દ્વારા મેડિકલ વેસ્ટ નાખ્યાનો આક્ષેપ લાગ્યો છે. આપને દ્રશ્યમાં બતાવીશ કે આ જે વિસ્તાર છે અહીંયા મેડિકલ વેસ્ટ નાખવામાં આવ્યો હતો અને તે બાદ આરોગ્યની ટીમ તેમજ નગરપાલિકાની ટીમ અત્યારે પહોંચી છે અને સેમ્પલો અત્યારે લીધા છે. આ મેડિકલ વેસ્ટમાં તમે જોઈ શકો છો કે એક્સપાયર થયેલી કેટલી દવાઓ છે તે ઉપરાંત સિરીજો પણ છે. મહત્વની વાત એ છે કે જે સિરીજ છે તે સિરીજ આ બહાર ફેંકી નથી શકાતી અને આ મેડિકલ વેસ્ટનો જે કચરો હોય છે તે બહાર ફેંકવાનો નથી હોતો, કારણ કે આ જે મેડિકલ વેસ્ટનો કચરો કોઈ પશુ ખાય તો તેને મોત પણ નીપજી શકે છે. અનેકવાર મેડિકલ વેસ્ટના જે કચરો છે તે જાહેરમાં ફેંકાતો હોવા છતાં પણ આરોગ્યની ટીમો દ્વારા અથવા વહીવટીતંત્રની ટીમો દ્વારા કોઈ પગલાં ભરવામાં ના આવતા અત્યારે તો લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે ખાનગી હોસ્પિટલો સામે કોઈ પગલાં ભરાય છે કે નહીં. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. આણંદ અમદાવાદથી વડોદરા જતી ટ્રેનનો મુસાફર પટકાયો. ચાલુ ટ્રેને મુસાફરી કરી રહેલો યુવક નીચે પટકાયો. આણંદના સાદ ઓરડી વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ટ્રેન. ચાલુ ટ્રેનથી પટકાયેલા યુવકને પગમાં ગંભીર ઈજા પહોંચી. યુવકને બંને પગના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો છે. વડોદરા રેલવે પોલીસને મળી મોટી સફળતા. આંગડિયાના ચોરી થયેલા લાખોના મુદ્દામાલ સાથે એક યુવક ઝડપાયો. 15 ડિસેમ્બરે ટ્રેનમાંથી તસ્કરોએ 26 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. જીઆરપી પોલીસે ચોરી થયેલા માલસામાન સાથે ઉત્તર પ્રદેશના એક યુવકની ધરપકડ કરી છે. અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે. બનાસકાંઠામાં સસ્તા અનાજની કાળાબજારી મુદ્દે કાર્યવાહી થઈ. ડીસામાં 3 અલગ અલગ સ્થળ પર પુરવઠા વિભાગના દરોડા. સસ્તા અનાજની દુકાનના ઘઉં ચોખાનો જથ્થો ઝડપાયો. ડીસા મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે તપાસ કરી 2 સ્થળ પરથી મોટી માત્રામાં સસ્તા અનાજનો જથ્થો મળી આવ્યો. તમામ જથ્થો સીઝ કરીને વધુ ચકાસણી માટે સેમ્પલ લેવાયા છે. એક ગોડાઉન પર માલિક ન આવતા ગોડાઉન સીલ કરાયું છે. ડીસામાં ઘણા સમયથી અનાજની કાળાબજારીની ફરિયાદો હતી. વલસાડમાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના કામદારોએ વિરોધ નોંધાવ્યો. કામદારોને પગાર ન ચૂકવાતો હોવાનો આરોપ. વલસાડના પારડીના પરિયા ગામ નજીક શ્રમિકોએ વિરોધ નોંધાવ્યો. પ્રોજેક્ટમાં કામ કરતા 700થી વધુ કામદારોને સમયસર પગાર ન ચૂકવાતો હોવાનો આરોપ લગાવ્યો. सर यहाँ पे सर बुलाते हैं, बुलाने के बाद में सर बोलते हैं कि बस 1 महीना 10 दिन 15 दिन में आपको पेमेंट मिल जाएगा. सर उसके बाद में आदमी इंतजार करता रहता है सर. 2 महीने 3 महीने 4 महीने ऐसे कितने लोग हैं सर जिनको 5-5 6-6 महीना 8-8 महीना हो गया सर, उनको वेतन तनख्वाह नहीं मिली. काम नहीं करते हैं, अब डिप्टी पे बहुत जबरदस्ती भेजते हैं लोग. नहीं जाने तबियत खराब होता है तभी भेजते हैं लोग.